આગળનો બીજો દાખલો છે કે 9,000ની રકમ 2 વર્ષમાં 10,800 થાય છે, તો રૂપિયા 15,000ની રકમ 5 વર્ષ બાદ કેટલી થાય? આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આપણને આર એટલે કે વ્યાજનો દર આપેલો નથી. તો આપણે શું કરવાનું? આપણે ગમે એમ કરી અને વ્યાજનો દર ગોતી લેવાનો, એટલે આપણને જવાબ મળી જાય. તો શું કરીએ કે 9,000ની રકમ 2 વર્ષમાં 10,800 થાય છે. 9,000ની રકમ 2 વર્ષ બાદ 10,800 થાય છે. તો 9,000ની રકમ 10,800 થતી હોય તો આઈ બરાબર ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? બેના ડિફરન્સ જેટલું હોય ને, બેની બાદબાકી જેટલું હોય. તો કે 9 અને 1,000 એટલે કે 10,000 અને ઉપરના 800 એટલે કેટલું થાય? તો કે 1,800 વ્યાજ હશે. વ્યાજ કેટલું હશે? તો કે વ્યાજ 1,800 હશે. આપણે સૂત્ર મૂકીએ કે આઈ બરાબર PRN છેદમાં 100. આખા ચેપ્ટરમાં સૂત્ર ખાલી એક જ છે, આઈ બરાબર PRN છેદમાં 100. તો આઈ બરાબર કેટલું? તો કે 1,800. પી બરાબર કેટલા? તો કે પી બરાબર તો 9,000 આપેલા જ છે ને. આર બરાબર કેટલા? તો કે આર જ ગોતવાનું છે. અને એન બરાબર કેટલા? તો કે એન બરાબર 2 વર્ષ. તો બસ બધો આખો હિસાબ કરી દઈએ. તો કે આઈ બરાબર કેટલા? તો કે આઈ બરાબર આપણે અત્યારે જ ગોત્યું કે કેટલા થયા? 1,800. પી બરાબર કેટલા? તો કે 9,000. આર એટલે કેટલા? આર ગોતવાનું છે. એન બરાબર કેટલા? તો કે 2 વર્ષ અને છેદમાં 100. તો 0 0 જતા રહ્યા અને આ 0 ને ઉડાડી દઈએ અને 9 દુ 18 કેટલા થાય? તો અને 20 છે તો 2 2 55. તો આર બરાબર કેટલા આવશે? તો કે આર બરાબર 10% આવશે. આર બરાબર કેટલા આવશે? 10% આવશે. આ જે 10% હશે એ કેટલા સમય માટે હશે? તો કે આ 10% જે છે 1 વર્ષ માટે હશે. 1 વર્ષ માટે આપણે અહીંયા કોનું ગોતવાનું છે કે 15,000નું 5 વર્ષ માટે ગોતવાનું છે. 15,000નું 5 વર્ષ માટે. તો 1 વર્ષના 10% હશે. 1 વર્ષના 10% હશે તો 5 વર્ષના કેટલા હશે? તો આપણને ખબર જ છે કે 5 વર્ષના કેટલા હોય? તો 5 વર્ષના 50% હોય ને. 1 વર્ષના 10% હોય તો 5 વર્ષના 50%. ડાયરેક્ટ 15,000 જે છે 15,000 એના 50% ગોત નાખો તો 15,000ના 50% કેટલા થાય? 15,000ના 50% થાય 7,500 એટલે કે 7,500. તો હકીકતમાં જવાબ 7,500 આપવો જોઈએ. તો આપણને એવું લાગે કે અહીંયા તો કે એવો ઓપ્શન દૂર દૂર સુધી દેખાતો નથી. તો એવું શા માટે? તો એવું એટલા માટે અહીંયા એવું કીધું છે કે તો તે રકમ 5 વર્ષ બાદ કેટલી થાય? એટલે કે આપણને વ્યાજ મુદ્દલ પૂછેલું છે, એ ટોટલ અમાઉન્ટ પૂછેલી છે. ટોટલ અમાઉન્ટ તો એમાં 15,000 પણ એડ કરવા પડે. તો એ 15,000ને એમાં એડ કરીએ તો 0 0 5 5 ને 5 10 ને 2 12 અને વધી 1 22,500 અને જોઈએ તો 22,500 જવાબ આવે છે. તો આ એની એકદમ સહેલામ સહેલી રીત થઈ કે આવી રીતે આ આખો દાખલો ગણી શકાય. હવે અહીંયા તમને એવો વિચાર આવે કે 9,000ની રકમ 2 વર્ષ બાદ 10,800 થાય છે. તો અત્યાર સુધીના દાખલા જોઈએ એના આધારે આપણને ખબર પડી જાય કે 2 વર્ષનું વ્યાજ કેટલું હશે? તો કે 2 વર્ષનું વ્યાજ આ બેના ડિફરન્સ કેટલું હશે? કેટલું હશે? તો કે 9,000 અને 10,800 તો કેટલું થાય? તો કે 1,800. તો કે 1 વર્ષનું કેટલું થાય? તો કે 1 વર્ષનું 900 થાય. તો કે 1 વર્ષનું કેટલું થાય? 900. તો હવે આપણને એવો વિચાર આવે કે ડાયરેક્ટ જ તે 1 વર્ષનું 900 થાય તો ડાયરેક્ટ 5 વર્ષનું 900 લેખે ગણી નાખીએ તો 5 વર્ષનું કેટલું થાય? 9 × 5 = 45. 4,500 ડાયરેક્ટ ગણી નાખીએ તો 4,500 ડાયરેક્ટ ગણી નાખીએ તો કેવું રહે? તો ડાયરેક્ટ જવાબ ન આવી જાય? ફટાફટ જવાબ ન આવી જાય? જો તમે પણ એવું વિચારતા હોય તો આ ખોટું છે. એવું થઈ શકે નહીં. એવું કદી ના થઈ શકે. કેમ ના થઈ શકે? કારણ કે એવું એટલા માટે ના થઈ શકે કારણ કે આ જે 900 વ્યાજ આવ્યું એ તો કોનું છે? એ 9,000નું છે. અને અહીંયા રકમ ચેન્જ થઈ જાય છે ને, એ રકમ ચેન્જ થઈ જાય છે. તો રકમ ચેન્જ થાય તો પછી વ્યાજમાં ચેન્જ થઈ જાય ને. અહીંયા જો રકમ એની એ રહેતી હોત તો થઈ શકે આ રીત, પણ આ રીત હાલ થઈ શકશે નહીં. કેમ? કારણ કે અહીંયા રકમ ચેન્જ થઈ જાય છે એટલે. પણ હા, આપણે આમાં બીજી વસ્તુ કરી શકીએ કે 2 વર્ષનું વ્યાજ અહીંયા આપણને કેટલું મળ્યું? તો કે 1,800. તો કે 1 વર્ષનું વ્યાજ કેટલું હોય? તો કે 1 વર્ષનું વ્યાજ 900 હોય. તો હા, અહીંયા આપણે એવું કહી શકીએ કે 9,000નું 1 વર્ષનું વ્યાજ 900 ક્યારે થાય? તો 9,000નું 1 વર્ષનું વ્યાજ 900 ક્યારે થાય? 10% હોય ત્યારે જ તે આપણને જોઈને ડાયરેક્ટ ખબર પડી જાય. 9,000ના 900 ક્યારે થાય? તો કે 10% હોય ત્યારે જ તે. તો ડાયરેક્ટ આપણે વ્યાજનો દર સુધી પહોંચી શકીએ. 10% આપણને મળી જાય ડાયરેક્ટ. પણ બાકી અહીંયા ડાયરેક્ટ હિસાબ કરવા જઈએ તો મેળ પડે નહીં. કેમ? કારણ કે રકમ ચેન્જ થઈ જાય છે એટલે.